મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ ક્યાંક ને ક્યાંક એક્શનમાં આવી રહ્યું છે। આરોગ્ય વિભાગની હવે વિઝિટો થઈ રહી છે। જિલ્લામાં 7 ગુલ્લીબાજ ડોક્ટરની નોટિસ। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની વિઝિટ દરમિયાન 7 જેટલા ડોક્ટર્સ ગેરહાજર જોવા મળ્યા। સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉમતા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર વાલમ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉદલપુર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાગણજ, બલોલ, આરોગ્ય કેન્દ્ર ખરોડ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુકરવાળાના ડોક્ટર ગેરહાજર મળ્યા। તો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ડોક્ટર્સને કારણ દર્શક નોટિસ પણ આપવામાં આવી છે। તો જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારમાં યોગ્ય ફરજ નહીં બજાવતા ડોક્ટર સામે પગલાં ભરવાની સૂચના અપાઈ। હવે જે ગામડીય લેવલે પીએસસી સીએસસી સેન્ટરોમાં કંઈક નવું કે એવી કંઈ યાદી આવી છે ગેરહાજર રહે છે, તે એમના ક્વાર્ટર હોય તો પણ રહેતા નથી, તો એમને એક્શન લેવી જોઈએ। અને ગ્રામ્ય વિકાસમાં ગામડાવાળાને ખરેખર કોઈ તકલીફ ના પડવી જોઈએ, એ માટે તો આપણે ડૉક્ટરો ત્યાં રાખતા જ હોઈએ છીએ અને ખરેખર ગેરહાજર રહેવું યોગ્ય નથી, તો એમના માટે કડક એક્શન લેવાય એવી મારી સૂચના તો આપી જ છે અને એવું કામ થાય। પ્રજાને ગ્રામ્ય સ્તરે આરોગ્ય વિષયક સુવિધાઓ મળે માટે સરકાર કટિબદ્ધ છે। સરકારે પણ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય વિષયક સેવાઓ, જ્યારે ડૉક્ટરો ફરજના સમયમાં હાજર ના રહે તેને શું કહી શકાય? એ એમની બેદરકારી જ કહેવાય અને અમે તો સૂચનાઓ આપીએ જ છીએ, પછી ના હોય તો પછી એમને કોઈ સારી એવી કડક એક્શન લેવી પડે। તો પ્રમુખશ્રી લેવલથી જિલ્લા વિકાસ અધિકારીને શું સૂચના કે નિર્દેશ આપવામાં આવ્યા છે? એમને એવું કહ્યું છે કે એમનું લિસ્ટ આપો અને 2-3 દિવસમાં કંઈ જવાબ આપશે। વી આર રેગ્યુલરલી એન્શ્યોરિંગ કે જો ડૉક્ટર છે એ ઉપર ફિલ્ડ ઉપર જ રહે અને પેશન્ટને પ્રોપર સારવાર આપશે। તો પણ જ્યારે પણ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ એવું કેસ સામે આવે છે તો અમે એન્શ્યોર કરીએ છીએ કે એને એકવાર નોટિસ આપીને પછી વોર્નિંગ લેટર કરીએ અને પછી એ ના સુધરે તો વી આર ગોઈંગ ટુ એન્શ્યોર સ્ટ્રિક્ટ એક્શન। તો એ સ્ટ્રિક્ટ એક્શન કોઈ પણ થઈ શકે, ઈધર વી કેન એની પગાર પણ કાપી શકીએ અથવા તો અમે લખીને આપીશ સ્ટેટમેન્ટ। હાલ કેટલા ડૉક્ટર્સ આવા જે મળ્યા છે તપાસ કરીને? હવે તપાસ તો આ તો ઘણી બધી તપાસ ચાલુ છે, તો હજી સુધી એક કોઈ ડેફિનેટિવ માહિતી નથી, પણ અમારો પ્રયત્ન એ જ છે, અમારી હેલ્થ તંત્રનો પ્રયત્ન એ જ છે કે પેશન્ટ્સને રેગ્યુલર સારવાર મળે છે અને એ આપણા નેરેટિવ પણ છે, જિલ્લા વહીવટી તંત્રનો પણ એ જ નેરેટિવ છે અને સ્ટેટ ગવર્મેન્ટનો પણ એ જ છે।